કહેવાય છે ને, મન મક્કમ હોય તો હિમાલય પણ નડતો નથી. એવા જ યુવાન 80% દિવ્યાંગ હોવા છતાં દર વર્ષે ગિરનાર ચડવા જાય છે. તેમનું નામ વિપુલ બેકરવાડિયા. એક એવા યુવાન વિશે કહેવું છે કે ઘટમાં ઘોડા થન ગને ને યુવાન મીંજે પાંખ. આ એક એવા યુવાન છે કે જે પોતે જ દિવ્યાંગ છે તો પણ તેઓ દર વર્ષે ગિરનાર ચડવા જાય છે અને જ્યાં સુધી તેમનું શરીર ચાલશે ત્યાં સુધી ગિરનાર ચડશે. તો જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ વિપુલભાઈ દામજીભાઈ બોકરવાડિયા. મારું મૂળ વતન અમરેલીનું ચાવણ ડિસ્ટ્રિક્ટ. હું છેલ્લા 15 વર્ષથી રાજકોટના અંબિકા ટાઉનશીપમાં રહીને એઝ એ વેબ ડિઝાઇનર તરીકેનો બિઝનેસ કરું છું. હવે હું જ્યારે 2 વર્ષનો હતો ત્યારે મને પોલિયોને કારણે મને બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી. 80% વિકલાંગતા આવી ગઈ હતી. ત્યારબાદ મેં અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરીને ધીરે ધીરે મારી કારકિર્દી એઝ એ વેબ ડેવલપર તરીકે બનાવી લીધી. હવે જ્યારે 2012માં હું પહેલી વાર ગિરનાર ચડવા ગયો હતો ત્યારે અમે 5 વ્યક્તિ હતા અને એમ કરતાં હું 8 વાર ઓલરેડી ગિરનાર ચડી ચૂક્યો છું. 8માંથી 2 વાર હું દત્તાત્રેય સુધી જઈ આવ્યો છું અને 6 વાર અંબાજી સુધી. અને આવતીકાલે એટલે કે 16 ડિસેમ્બર શનિવારના રોજે અમે 105 વ્યક્તિ સાથે બીજા મારા મિત્ર સર્કલો છે બધા 105 મિત્ર સર્કલ 9મી વાર ગિરનાર સર કરવા જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી એમાં મારે 20 કલાક જેવું લાગે છે. ગિરનાર ચડતા ઉતરતા બંનેમાં 20 કલાક કન્ટિન્યુ મારે બેઠા ચાલવું પડે છે અને 20 કલાકમાં હું આખું ગિરનાર ચડીને ઉતરી નીચે વહી આવું છું. હવે જ્યારે ઈશ્વરે આપણને કોઈ નાની મોટી તકલીફ આપી હોય છે ત્યારે ઈશ્વર આપણને તકલીફની સાથે આપણને કંઈક આપણી જોડીમાં કંઈક નાખી દે છે, એ આપણને ખબર નથી હોતી. પણ હકીકતમાં માણસની તાકાત એના આત્મામાં હોય છે અને આત્મા કભી ક્યારેય વિકલાંગ હોતો નથી. અને બીજા નંબરમાં કે હું આ જે પ્રવૃત્તિ કરું છું એ મને ઈશ્વર ઉપર અતૂટ શ્રદ્ધા છે. અને બીજા નંબરમાં મારી જેવા ઘણા દિવ્યાંગ લોકો છે કે જેથી એ લોકોને પણ પ્રેરણા મળે કે હું એમ નથી કહેવા માંગતો કે એ લોકો પણ મારી જેમ ગિરનાર ચડે, પણ આપણું આત્મબળ અને મનોબળ મજબૂત હોય તો આપણે જિંદગીમાં કશું કરી શકીએ છીએ અને સમાજને એક પ્રેરણાદાયક દાખલો આપી શકીએ છીએ. મારું નામ ચિરાગ કાંતિલાલ સોભાસણા છે. અમે વિપુલભાઈ સાથે ગઈ સાલ પણ હું ગિરનાર ચડવા ગયો હતો. એને જોઈને અમને પણ પ્રેરણા જડે છે કે પોતે વિકલાંગ છે છતાં પણ તે ગિરનાર સર કરી શકતા હોય તો આપણે તો ભગવાને બધું આપ્યું છે તો આપણે કેમ ના કરી શકીએ. એ જોઈને લાસ્ટ ટાઈમ હું ગિરનાર ચડવા ગયો હતો અને હું પણ ચડ્યો હતો અને આ વખતે પણ અમે બીજા 105 જણા સાથે ગિરનાર ચડવા જઈ રહ્યા છીએ અને આજે આ વખતે પણ અમે સાથે જોડાઈ અને બધા ગિરનાર ચડવા જઈ રહ્યા છીએ.